નમસ્કાર. આઈ હોપ તમે બધા મજામાં હશો. હવે આ વિડીયોની અંદર આજે હું એક બહુ જ મહત્વના પોઈન્ટ વિશે વાત કરીશ, જે ઓલમોસ્ટ બધા જ નોન નેટિવ સ્પીકર્સ જે લોકો ફોરેન ભાષા શીખવા જઈ રહ્યા છે એ ક્યારેક એના પ્રોસેસમાં શીખવાના એ વસ્તુને ફેસ કરે છે, અને એ છે ફિયર, ભય. જ્યારે તમે ઇંગ્લિશ ભાષા શીખો છો ત્યારે ઘણા જ બધા વિદ્યાર્થીઓ આ ફિલિંગ થ્રુ પસાર થાય છે, અને જેના કારણે એનું ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગનો પ્રોસેસ જે છે એ લોકો સારી રીતે કરી શકતા નથી. તો આજે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે કઈ રીતે આપણે આ ભયને, ફિયરને ઓવરકમ કરીએ. અને એ પોઈન્ટ્સનું ડિસ્કશન કરતા પહેલા એ જાણી લઈએ કે આ ભય આવે છે ક્યાંથી. ટોપિકની શરૂઆત કરું તો હું પહેલા એ કહેવા માંગીશ કે મારા અનુભવ પ્રમાણે મેં જોયું છે કે આજે સમાજની અંદર ઇંગ્લિશ ભાષા શીખવા પર પ્રેશર બહુ છે. બધા જ વિદ્યાર્થીઓ, મા બાપ જે છે એ સ્ટુડન્ટ્સને કહે છે, પ્રોફેશનલ્સને વર્ક પ્લેસ ઉપર કહેવામાં આવે છે ઇંગ્લિશ ઇઝ કમ્પલસરી, ઇંગ્લિશમાં બોલવું જરૂરી છે, ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ. અને આ બધા જે પ્રેશર્સ છે એના પર એક બર્ડન સમાન થઈ જાય છે. અને એ જ્યારે બર્ડન થાય છે ત્યારે એ જ્યારે બોલે છે ત્યારે એ એટલા કોન્શિયસ થઈ જાય છે કે એ ધ્યાન નથી આપી શકતા કે એ સારી રીતે બોલે છે કે નહીં, કેમ કે એ બહુ જ ફોકસ કરે છે કે હું કેવું બોલી રહ્યો છું. એ હંમેશા વિચારે છે કે સામેવાળો માણસ મને કઈ રીતે જજ કરે છે, સામેવાળો માણસ મને કઈ રીતે ક્રિટિસાઇઝ કરે છે. એટલે બેસિકલી એ જે બોલવાવાળો છે એ બહુ જ કોન્શિયસ થઈ જાય છે જ્યારે ઇંગ્લિશ ભાષામાં બોલે છે. તો આ ટાઈપનું પ્રેશર જે છે એ નંબર 1 કારણ છે લોકોની અંદર લેંગ્વેજ પ્રત્યે ભય ઉત્પન્ન કરવાનું. બીજું સૌથી મહત્વનું એ કારણ છે કે ઇંગ્લિશ ભાષા બોલવાને એક સ્ટેટસ સિમ્બલ તરીકે કન્સિડર કરવામાં આવે છે. જો તમારી ઇંગ્લિશ ભાષા સારી છે, જો તમે ફ્લુએન્ટલી બોલો છો તો એ સ્ટેટસ સિમ્બલ છે. હવે આ વસ્તુના કારણે બધા જ લોકો જ્યારે ઇંગ્લિશમાં વાત નથી કરી શકતા ત્યારે એ લોકો નર્વસ ફીલ કરે છે, અને એ ભય અગેન ઉત્પન્ન કરે છે એની અંદર કે હું નથી બોલી શકતો, લોકો મારા બારેમાં શું વિચારશે, લોકો મને કઈ રીતે જજ કરશે, મારી તો કોઈ ઇમ્પ્રેશન જ નહીં પડે. એટલે આ બધા જે એક્ઝિસ્ટિંગ સોશિયલ માઇન્ડસેટ લોકોના છે અને જે રીતે ઇંગ્લિશ ભાષાને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવે છે એ ખોટું છે. બિકોઝ એના કારણે જે ભાષા શીખવાવાળા છે એના ઉપર બહુ જ બધું પ્રેશર આવે છે, અને એ લોકો આ પ્રેશરના કારણે જ ભાષાને સારી રીતે નથી શીખી શકતા. એટલે ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ અને આપણે કઈ રીતે આ ભયને ઓવરકમ કરવાનું, કઈ રીતે આ ભયને આપણે દૂર કરવાનું એ સ્ટેપ વાઇઝ શીખીશું. પોઈન્ટ નંબર 1, ડુ નોટ પુટ ઇંગ્લિશ લેંગ્વેજ ઓન અ પેડેસ્ટલ. હવે મેં આ વસ્તુ બહુ કોમન ઘણા બધા લોકોમાં જોઈ છે કે એ લોકો ઇંગ્લિશ ભાષાને સુપિરિયર ગણે છે અને પોતાની જ મધર ટંગને ઇન્ફિરિયર ગણે છે. હવે હું સમજું છું કે ઇંગ્લિશ ભાષા સારી ભાષા છે, કેમ કે એ ગ્લોબલી યુઝ થાય છે અને આપણે એને શીખવી એ જરૂરી છે, અને એ સારું પણ છે અગર તમને ઇંગ્લિશ બોલતા આવડતું હોય તો. પણ એનો મતલબ એ નથી કે તમે ઇંગ્લિશને એટલી સુપિરિયર ગણો અને એને તમારી મધર ટંગ સાથે કમ્પેર કરીને તમારી મધર ટંગ, તમારી માતૃભાષાને નીચલા દરજાની ગણો. એ વસ્તુ બહુ જ ખોટી છે. અને બીજી વાત કે આ જે પ્રોગ્રેશન છે એનું એક બીજું નેગેટિવ ઇમ્પેક્ટ એ છે કે તમે જ્યારે કોઈ વસ્તુને હાયર લેવલ પર મૂકો છો તો એને જે અચીવ કરવાનો જે પાથ છે એ બહુ જ અઘરો પડી જાય છે, અને એ જ પ્રોસેસમાં તમે અંદરથી અનકોન્શિયસલી ભય ઉત્પન્ન કરો છો એ સબ્જેક્ટના રિલેટેડ. એટલે અને આ પ્રોગ્રેશન મેં ઘણા જ બધા વિદ્યાર્થીઓની અંદર જોયું છે કે એ લોકોને ઇંગ્લિશ બોલવામાં ભય આવે છે બિકોઝ એ લોકો માને છે કે ઇંગ્લિશ એટલે બેસ્ટ ભાષા, ઇંગ્લિશ જેવી બીજી કોઈ જ ભાષા નહીં. એટલે હું એવું માનું છું કે એ ભાષાને ક્યારે પણ કમ્પેર કરવી નહીં. હું તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મેં એવા ઘણા જ વિદ્યાર્થીઓ જોયા છે જે લોકો પોતાની માતૃભાષામાં લખી નથી શકતા, પોતાની માતૃભાષાને વાંચી નથી શકતા. હવે એ વસ્તુ બહુ જ ખોટી છે. તમે જોઈ લો કે જેટલા બી લોકો ઇંગ્લિશને એઝ અ સેકન્ડ લેંગ્વેજ તરીકે શીખે છે એ લોકો કોઈ પણ પોતાની માતૃભાષામાં કાચા નથી હોતા. પણ બિકોઝ કે આપણે આપણી માતૃભાષાને સારી નથી ગણતા એટલે આપણે આપણી માતૃભાષાને શીખવાનો બી પ્રયત્ન નથી કરતા, જે બહુ જ ખોટું છે. એટલે જરૂરી છે કે વિદ્યાર્થી પહેલાં પોતાની માતૃભાષા ઉપર સારો કમાન્ડ લાવે અને પછી જ એ ઇંગ્લિશનું મહત્ત્વ સમજી અને એને શીખે. પોઈન્ટ નંબર 2, સ્લો સ્પીડ. હવે આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જેવું તમે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો છો એવું જ તમે ફાસ્ટ પેસમાં, એટલે ફાસ્ટ સ્પીડમાં જો બોલવાની કોશિશ કરશો તો તમે ઘણી જ બધી મિસ્ટેક કરશો.
એટલે જરૂરી નથી કે જે રીતે નેટિવ સ્પીકર્સ જેનું માતૃભાષા ઇંગ્લિશ છે એ લોકો જે સ્પીડમાં ઇંગ્લિશ બોલે છે એ રીતે બોલશું તો જ સારું રહેશે, એ માન્યતા ખોટી છે, એ ગેરસમજ છે. એટલે કોઈ પણ રીતે સ્પીડ કરવાથી, ચાહે તમે બિગિનર લેવલ પર હો કે એડવાન્સ લેવલ પર હો કે ઇન્ટરમીડિયેટ લેવલ પર હો, જો તમે સ્પીડમાં બોલશો તો જરૂરી નથી કે ઇફેક્ટિવ લાગશે. તમારે ઇફેક્ટિવ સ્પીકિંગની જે સ્કિલ્સ છે એ અપનાવવાની છે. ઇફેક્ટિવ સ્પીકિંગ કોને કહેવાય કે તમે પ્રોપર ઇન્ટોનેશન વાપરો છો, તમારો ટોન અને તમારું પિચ એ બહુ જ પ્રોપર છે અને એની સાથે એક્સપ્રેશન્સ છે. તમારી ભાષા ફ્લેટ ન લાગવી જોઈએ, તમારી ભાષાની અંદર વેરિએશન્સ આવવા જોઈએ. જ્યાં તમારે પોઝ પ્રોપર લેવાનું આવે ત્યાં પોઝ લેવો જોઈએ. અમુક સિચ્યુએશન જ્યારે તમે તમારી ફિલિંગ્સ એક્સપ્રેસ કરો છો તો તમારી મોઢા પર સ્માઇલ આવી જોઈએ. તમે જો કોઈ દુઃખના એક્સપ્રેશન એક્સપ્રેસ કરો છો તો તમે એ રીતનું તમારું ફેશિયલ એક્સપ્રેશન હોવા જોઈએ, હેન્ડની મૂવમેન્ટ્સ હોવી જોઈએ. આ બધી વસ્તુથી તમારી જે લેંગ્વેજ છે એ ઇફેક્ટિવ સ્પીકિંગ થશે. નહીં તો ખાલી તમારી સ્પીડ વધારવાથી તમે સારું ઇંગ્લિશ બોલો છો એવું તમે ન માનો. સ્ટેપ નંબર 3, કીપ પ્રેક્ટિસિંગ એવરી વીક. હવે એમાં મેં ઘણા વિદ્યાર્થીઓ અથવા તો જે ભાષા શીખનાર છે એને મેં જોયા છે કે એ લોકો મિસ્ટેક્સ કરવાથી ડરે છે અને આ ડર એને એટલું ડિમોટિવેટ કરે છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કાં તો એ સમૂહ છોડી જ દે છે ઇંગ્લિશ ભાષા શીખવાનું, અથવા તો અનઇન્ટરેસ્ટ ડેવલપ કરે છે ઇંગ્લિશ ભાષા તરફ અને એ વસ્તુમાં એને કાંઈ જ ફ્રૂટ્સ મળતા નથી. તો એ બહુ જ જરૂરી છે કે મિસ્ટેક્સ કરવાથી જે લોકો ડરે છે એ ડરવાનું બંધ કરી દે. કેમ કે તમે જેટલા મિસ્ટેક્સ કરો છો તમે એટલા જ પરફેક્ટ થાઓ છો. એ મિસ્ટેક્સમાંથી તમે શીખો છો અને તમારી ભાષાને તમે પરફેક્ટ બનાવો છો. સો ડોન્ટ બી અફ્રેડ ઓફ મિસ્ટેક્સ and learn from your mistakes. Step number 4, usage of vocabulary. જો તમે એવું માનતા હો કે એમ્બેલિશ્ડ અથવા તો ફેન્સી વર્ડ્સ એટલે બહુ જ સારા શબ્દો ઇંગ્લિશ ભાષામાં વાપરવાથી જો તમારી ભાષા બહુ સારી દેખાઈ રહી છે તો એ વાત બહુ જ ખોટી છે. એ ફક્ત એક માન્યતા છે. કેમ કે જ્યારે તમે બિગિનર લેવલ ઉપર છો ત્યારે તમારો બહુ બધો ફોકસ જે છે એ સેન્ટેન્સને કઈ રીતે ગ્રામેટિકલી કરેક્ટ બનાવો એના પર હોવો જોઈએ. તમે જેટલું જ સિમ્પલી બોલશો શરૂઆત લેવલ પર તો એટલું જ તમને ફાયદો કરશે અને એટલું જ તમે ગ્રાઉન્ડ લેવલથી કરેક્ટ ઇંગ્લિશ બોલવાનું શીખશો. જો ત્યારે તમે ફેન્સી વર્ડ્સ નું વિચાર કરશો, સારા શબ્દો શોધીને એની અંદર નાખવાની કોશિશ કરશો તો તમારો ફોકસ જે છે એ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન તરફથી હટી અને સારા શબ્દો તરફ વળી જશે. તો તમારું ઇંગ્લિશ એટ ધી એન્ડ ફોલ્ટ વાળું જ રહેશે. તમે ગ્રામેટિકલી સાચી રીતે સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ નહીં કરી શકો પણ તમે વર્ડ્સ સારા યુઝ કરશો તો એનો કોઈ મતલબ નથી. હવે જેમ મેં પહેલાં કન્વે કર્યું કે ભાષાનો પર્પસ જ એ છે કે પ્રોપર અને ઇફેક્ટિવ કમ્યુનિકેશન, જેની અંદર તમે તમારા આઈડિયાઝ, ફિલિંગ્સ અને એટીટ્યુડ્સ જે છે એ લોકો સાથે શેર કરી શકો. અને જો પ્રોપર મેસેજ જઈ રહ્યો છે અને લેંગ્વેજનો પર્પસ સોલ્વ થઈ રહ્યો છે તો તમારે કોઈ જ ફેન્સી કે એમ્બેલિશ્ડ વર્ડ્સ યુઝ કરવાની જરૂર જ નથી. એટલા માટે સિમ્પલ વોકેબ્યુલરી યુઝ કરી અને સાચું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પર વધારે મહત્વ આપો. લાસ્ટ point number 5, વોચ, લિસન એન્ડ રીડ. હવે હું હંમેશા તમને કહેતી આવું છું કે તમારાથી બને એટલું તમે જુઓ, સાંભળો, વાંચો, બને એટલું ઇંગ્લિશ લેંગ્વેજ એટમોસ્ફિયર તમે ક્રિએટ કરો અને જેટલું વધારે તમે ક્રિએટ કરશો એટલું જ વધારે તમને ઇંગ્લિશ ભાષા બોલવા પરનો કોન્ફિડન્સ આવશે, ઇંગ્લિશ ભાષા સમજવાનો કોન્ફિડન્સ આવશે. એટલે એ ભય દૂર કરવામાં અને કોન્ફિડન્સ લાવવામાં એક વાતાવરણ જે છે એ બહુ જ ઉપયોગી છે. આજે જો તમે એક એવું કોન્ટેન્ટ સાંભળો છો, વાંચો છો, જુઓ છો જેમાં તમને રસ જ નથી તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારે અનઇન્ટરેસ્ટેડનેસ આવશે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે એ વસ્તુ જો કરી તો રહ્યા છો, તમે બેસો છો 1 કલાક એ એક્ટિવિટી કરવા માટે પણ એ એક્ટિવિટી ઇફેક્ટિવ નથી. કેમ કે જે કોન્ટેન્ટ છે એન્ટરટેનિંગ નથી, એ ઇન્ટરેસ્ટનો નથી. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ઘણા બધા વિદ્યાર્થીઓ રોજ સવારે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતા હોય છે. હવે એને એમ છે કે આખું ન્યૂઝપેપર વાંચવાથી એ લોકોની ઇંગ્લિશ સારી થઈ જશે પણ એ લોકો એ ભૂલી જાય છે કે એવા ઘણા જ બધા ટોપિક્સ છે જેમાં એ લોકોને રસ જ નથી. ફોર એક્ઝામ્પલ, અગર તમને પોલિટિક્સમાં રસ નથી, તમને બિઝનેસ ન્યૂઝમાં રસ નથી, તમને ઇન્ટરનેશનલ ન્યૂઝમાં રસ નથી પણ તમને સ્પોર્ટ્સમાં રસ છે, તમને સેલિબ્રિટીઝના લાઈફમાં શું ચાલી રહ્યું છે એમાં એ ગોસિપ્સમાં રસ છે તો તમે એ વસ્તુ વાંચો. કહેવાનો મતલબ કે એટલું જ વાંચો જેમાં તમને રસ છે. ધ મોમેન્ટ એવું તમને ફીલ થાય છે કે હવે મારો રસ ઉડી ગયો છે અને હું જે વાંચી રહ્યો છું એમાં મને કાંઈ સમજાઈ જ નથી રહ્યું બટ એ ખાલી બસ હું વાંચું છું વાંચવા ખાતર, તો એ એક્ટિવિટી બિલકુલ જ તમને યુઝફુલ નહીં થાય. એટલે બની શકે તો એ વસ્તુ અવોઇડ કરો અને જેટલું તમને રસ પડે છે તમે એટલું જ વાંચો તો ડેફિનેટલી તમને કોન્ફિડન્સ આવશે અને ભય જે છે ઓટોમેટિકલી દૂર થઈ જશે.
હવે હું આ વિડીયોને એન્ડ તરફ જ્યારે લઈ જઈ રહી છું ત્યારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને કહેવાની છે કે જેટલા પણ લોકો જે આ વિડીયોને જોઈ રહ્યા છે એ લોકોની મનની અંદર કોઈ સજેસ્શન હોય, કોઈ કોમેન્ટ તમારે કરવું હોય તો તમે ડેફિનેટલી કરી શકો છો મારા ચેનલ પર, અને હું બની શકે તો એના પર ડેફિનેટલી તમને રિપ્લાય આપીશ. અને મારો જે હેતુ છે એ છે કે વધારેમાં વધારે લોકોને ઇંગ્લિશ જે ભાષા શીખવાનું જે ડિફિકલ્ટી છે એ ક્લિયર થાય અને એ લોકો સારી રીતે બોલી શકે. તો તમારા જે કોમેન્ટ્સ છે એને હું અપ્રિશિએટ કરીશ અને ડેફિનેટલી બની શકે તો એને હું અપનાવીશ. તો થેન્ક યુ સો મચ, તમે આ વિડીયો જોયો અને સ્ટે ટ્યુન. થેન્ક યુ.